આશુતોષ, થોડા સમયમાં આપે જાણકારી પણ મેળવશો, પરંતુ વાલીઓ પણ સતત ત્યાં છે, આપ પણ ત્યાં સતત છો. વાલીઓએ બીજું કોઈ અપડેટ આપ્યું? કારણ કે પહેલા એ પણ કીધું હતું કે આ બીજી ઘટના છે આ 14 દિવસની અંદર, એટલે વાલીઓએ બીજું કંઈ તેના વિશે કહ્યું છે? કારણ કે અત્યારે જેમ પૈસા આપીને આ વાતને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, શું તેમ ત્યારે પણ એવું જ થયું હતું? जी समग्र मामलानी तपास जे छे हाल पोलीस करी रही है। सौथी महत्वपूर्ण बात है कि 14 दिवस पहला जे प्रकारनी घटना घटी थी तेनी जाण न तो कोई वालीने करवामां आवी हती न तो विद्यार्थीने करवामां आवी हती। विद्यार्थीओए पोतानी नरी आंखे जोयुं हतुं ते हाल में एक्सप्लेन करी रह्या छे। अने आपणी न्यूज केपिटलमां पण एक्सक्लूसिव दृश्यो छे। बेઝમેન્ટમાં જે એસી જે છે જે પડીને ખાક થઈ ગયું હતું તેના પણ આપણે દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે। એ જ રૂમમાં આગ લાગી હતી અને ત્યારબાદ કલર કામ કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એસી જે છે આપણી ન્યૂઝ કેપિટલમાં એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે કે આ એસી હતું જેમાં 14 દિવસ પહેલાં આગ લાગી હતી અને વાલીએ જે છે તે પણ કબૂલ્યું હતું કે આ પ્રકારની ઘટના જે છે તે પહેલાં બની હતી, પરંતુ કોઈ પ્રકારની જાણકારી જે છે તે ન તો વાલીને કરાઈ હતી એના કે ફાયર વિભાગને કરવામાં આવી હતી। જો ત્યારે પણ ફાયર વિભાગને આની જાણ કરાઈ હોત, ત્યારે પણ ઇન્સ્પેક્શન થયું હોત તો ક્યારેક આજે આ પ્રકારની ઘટના જે છે તે ન બની હોત। જી બિલકુલ આશુતોષ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો, સતત અપડેટ પણ આશુતોષ પાસેથી મેળવી રહ્યા છે। પણ હવે જે પ્રમાણે એક બાદ એક જે અપડેટ સામે આવી રહી છે, વધુ એક મહત્વપૂર્ણ બાબત છે તે અહીંયા સામે આવી છે કે શાંતિ એશિયાટિક સ્કૂલના પાપ સામે હવે કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે। ઘટના સ્થળે પહોંચેલા ડીઓએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। થર્ડ પાર્ટી દ્વારા ચકાસણી કરીને શાળા શરૂ રાખવા માટે નિર્ણય લેવામાં આવશે। બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે તેવું અત્યારે ડીઓ કહી રહ્યા છે। એક તરફ લીપાપોતી, બીજી તરફ કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। વાલી પણ અમારી સાથે થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્નમેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પણ આ બધાને એક વિનંતી છે કે અહીંયા સાથ સહકાર આપો જેથી ઇન્વેસ્ટિગેશનની કામગીરી યોગ્ય રીતે થઈ શકે। બિલકુલ, અને આજ મુદ્દે વાલી પણ અમારી સાથે સતત જોડાયેલા છે। ભાઈ, અત્યારે જે પ્રમાણે તમે શાળાએ પહોંચ્યા હતા અને ડીઓ પણ ત્યાં હાજર હતા અને બધાએ વાત પણ કરી હતી તેમની સાથે, તમારી કોઈ વાતચીત થઈ હતી ડીઓ સાથે? 1 to 1 કોઈ વાતચીત થઈ હતી? અને અત્યારે તેમણે શું કહ્યું હતું? કારણ કે સતત તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને અત્યારે અમે તેમને સાંભળ્યા ત્યારે તેમણે એ પણ કહ્યું છે કે કાર્યવાહી કરવામાં આવશે, એટલે તમારી સાથે શું વાતચીત થઈ હતી એમની? જે આશ્વાસન તમે જે સાંભળ્યું છે આશુતોષભાઈ દ્વારા કે જે આશ્વાસન આપ્યું છે તે જ આશ્વાસન અમને આપ્યું અને એટલું જ એમણે કીધું કે બસ અમે પગલાં લઈશું અને અમે ચોક્કસપણે છોકરાઓની સૌથી પહેલા સેફટીનું ધ્યાનમાં રાખીને આ સ્કૂલનું સૌથી પહેલા ચકાસણી કરાવીશું। અમે 2 દિવસ માટે શાળા બંધ કરીએ છીએ અને કમ્પ્લીટલી આની ચકાસણી કર્યા પછી જ અમે સ્કૂલને પરમિશન આપશું કે ભાઈ હવે એ પાછી ચાલુ કરે। બિલકુલ, અને તમે બધા ત્યાં પહોંચ્યા હતા એટલે તેમને શું તમે કોઈ રજૂઆત કરી હતી? કારણ કે આજે પણ લગભગ શાળા ચાલુ જ હતી અને વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણતા જ હતા આવી ઘટના પછી પણ, એટલે એમણે એના વિશે તમને કંઈ કીધું? એના વિશે તેમણે કંઈક આશ્વાસન તમને આપ્યું છે? એટલે સમજો બધાનો ઉબાળો તમે સમજી શકો કે ટોળાનું કોઈ મોઢું નથી હોતું અને તે એટલી બધી ચિલ્લાને બૂમાબૂમી સરખી રીતે કોઈ વાત નથી લઈ શકી, જેથી કરી અમે અમારી રિપ્રેઝેન્ટેટિવ ઉભા કરીને અમે અને એ બધા સવાલ સાંભળ્યા પછી ડીઓ મેડમ અમને ખાતરી આપી છે કે આ બાબતમાં હવે ચિંતા ન કરો। અમે ખાતરી લીધા ઇન્સ્પેક્શન કર્યા પછી સ્કૂલ ચાલુ કરવાની પરમિશન આપશું, તેની પહેલા અમે નહીં આપીએ। અમને આ બધી વસ્તુની કોઈ તકલીફ નથી, અમને તકલીફ એ છે કે આટલી મોટી ફાયર થઈ ગઈ છે કેમ જઈ રહ્યા તમે કેમ રહ્યા છો? બિલકુલ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। અત્યારે એક